હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળ માટે સ્પેશિયલ મોરૈયાની ખીચડી. તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેની ઉપર એક પ્રેશર કુકર રાખી દઈશું અને તેમાં ઓઇલ નાખશું. ઓઇલને થોડું ગરમ થવા દઈશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર નાખશું જીરા, તેજપત્તા અને સૂકું લાલ મરચું. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા બટેકા, ટમેટાં અને લીલા મરચાં. હવે બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં નાખીશું હળદર અને 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસ પર પાકવા દઈશું. બે થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર મોરૈયો નાખીશું. અહીંયા મેં 1 વાટકી મોરૈયો લીધેલો છે અને તેની સામે 2 વાટકી પાણી નાખવાનું છે. હવે નાખીશું ધનિયા જીરા પાવડર, મીઠું અને રેડ ચીલી પાવડર. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પ્રેશર કુકરને બંધ કરી અને 5 થી 10 મિનિટ સુધી લો ફ્લેમ પર પાકવા દઈશું. દસ મિનિટ થઈ ગઈ છે. આપણી ખીચડી પણ સરસ રીતે પાકી ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા અને લીંબુ નાખીશું. હવે આપણે ખીચડીને એક બાઉલમાં કાઢી લઈશું. તમને અમારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.